નમસ્કાર, હું છું ગોપી ઘાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે રાહુલ ગાંધી ગુજરાતમાં હતા અને રાહુલ ગાંધીએ ગુજરાતની અંદર ગુજરાતમાંની ધરતીથી જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચેલેન્જ પણ આપી દીધી અને કહી દીધું કે આ વખતે ગુજરાત તો અમે જીતવાના છીએ, એટલે ઇન્ડિયા ગુજરાત જીતવાનું છે. અને સાથે સાથે અયોધ્યાની પણ વાત કરી અને કહી દીધું કે પ્રધાનમંત્રી અયોધ્યાથી ચૂંટણી લડવા માંગતા હતા, પણ તેમના સર્વે નહોતા અલાઉ કરી રહ્યા કે ત્યાંથી લડે, નહીતર હારી જાત. અને કાશીમાંથી પણ 1 લાખની લીડથી જ તેઓ જીત્યા. સાથે કોંગ્રેસને પણ એક કામ સરસ શબ્દમાં કહી દીધું કે એક રેસનો ઘોડો હોય અને એક લગ્નનો ઘોડો હોય. એટલે ક્યાંક એક મેસેજ જે હતો રાહુલ ગાંધીનો બહુ ક્લિયર અને લાઉડ હતો ગુજરાતની ધરતી ઉપરથી ભારતીય જનતા પાર્ટી માટે. આપણી સાથે આ જ વિષય પર વાતચીત કરવા, ચર્ચા કરવા જોડાઈ ગયા છે ભારતીય જનતા પાર્ટીમાંથી શ્રદ્ધાબેન અને કોંગ્રેસમાંથી પ્રગતિબેન. બંનેનું સ્વાગત છે નિર્ભય ન્યૂઝમાં. નમસ્કાર, થેન્ક યુ. શ્રદ્ધાબેન, સૌથી પહેલા તો તમને જ પૂછીશ કે આજે રાહુલ ગાંધીએ જે કીધું છે એને તમે ભારતીય જનતા પાર્ટી કઈ રીતે જોઈ રહી છે? કારણ કે રાહુલ ગાંધી આમ સોફ્ટ હિન્દુત્વની વાત કરી રહી છે અત્યારે કોંગ્રેસ. જો ગોપીબેન, રાહુલ ગાંધીજી મારા દેશના લોકતંત્રના વિપક્ષના નેતા છે, એટલે એ રીતે હું એમનું સન્માન કરું છું. ગુજરાતની સંસ્કૃતિ પ્રમાણે પણ એ ગુજરાતમાં આવ્યા છે તો એ મોસ્ટ વેલકમ છે. એ રીતે ભારતીય જનતા પાર્ટી તરફથી બી ને બધી રીતે એમનું સન્માનજનક અમે આવકાર બી કરીએ છીએ. એ ઇસ્યુ નથી. ઇસ્યુ શું છે, જ્યારે એમણે સદનમાં હિન્દુત્વની વાત કરીને એ વસ્તુનો વિરોધ થયો, તમામ હિન્દુઓની લાગણી દુભાઈ. પછી એમણે ફેરવી તોડ્યું કે ખાલી હું બીજેપી અને આરએસએસ ની વાત કરું છું. ઇટ્સ ઓકે, ચલો માની લો કે હું એ વસ્તુ બી પકડી રાખું તો હું બીજેપીમાં છું, હું હિન્દુ છું, હું ગર્વથી કહું છું હિન્દુ છું, તો હું હિંસા કરું છું. પહેલી એ વસ્તુ છે. હું મેડિકલ પ્રોફેશનમાંથી આવું છું, મેં મારા જાહેર જીવનમાં શું કામ કરું છું એ તમામને ખબર છે. એટલે આ રીતે ઘણા બધાની લાગણી દુભાઈ છે કે ચૂંટાયેલા ધારાસભ્ય હોય કે ચૂંટાયેલા સાંસદો હોય જે ભારતીય જનતા પાર્ટી તરફથી હોય, એવા આરએસએસ ના વોલેન્ટિયર. તમે જો કે અત્યારે કોઈ પણ નેચરલ કેલેમિટીઝ આવે છે આપણા દેશમાં તો આરએસએસ ના વોલેન્ટિયર્સ ત્યાં કામ કરતા હોય છે. તો આ રીતે ઇન જનરલાઇઝ કોઈને પણ આ રીતે એટેક કરવો એ યોગ્ય નથી. બીજું, રાહુલ ગાંધીજી હિન્દુ છે, હું મારા ફોરફાધર સમિતિથી છે, એટલે મારો પણ એક રિલેશન છે ને મારો એક અધિકાર છે એમને કહેવાનો. એ હિન્દુત્વ નથી કે તમે તમારા કોર્ટ ઉપર જનેવું દેખાડો. અને સોફ્ટ હિન્દુત્વ જ્યારે આની પહેલા ગુજરાત વિધાનસભાનું 2022 એની પહેલા 2017નું ઇલેક્શન હતું ત્યારે તમે સોફ્ટ હિન્દુત્વ ધારણ કર્યું હતું. તો આ રીતે હિન્દુત્વ નથી હોતું. હું ચાહે ગમે તે પોશાક પહેરું, હું ગમે તે ખાવું પીવું, પણ જે અમારું હિન્દી સંસ્કૃતિ છે, આચરણ છે, હું નાયા વગર બી અમુક ભગવાનની પૂજા કરી શકું છું, નહીને પણ કરી શકું છું. કોઈ બંધનમાં નથી આ સનાતન ધર્મ. આ પ્રગતિશીલ છે. એટલે આ લાગણી દુભાઈ છે. એના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરવા માટે પાલડી ખાતે ગયા હતા. મેં મારી ડિબેટમાં બી કીધું છે, પ્રગતિબેન બી ત્યાં હતા અને મારે પ્રગતિબેન જોડે સારું બનેવી છે. એવું નથી કે મારા દુશ્મન છે, મારી બેનપણી છું, ખુલ્લે આમ સ્વીકારું બી છું. પરંતુ જે રીતે પાલડીમાં અમારા યુવા મોરચાના કાર્યકર્તાઓ જ્યારે પ્લા કાર્ડ લઈને ગયા હતા, ગોપીબેન, એક પણ મીડિયાના વિઝ્યુઅલ્સ એ બતાવી દે કે છોકરાઓના હાથમાં એસિડની બોટલ કે દંડો હોય અને એ લોકો કોઈ બદ ઇરાદાપૂર્વક ગયા હોય, તો ચોક્કસ હું પણ એમનો વિરોધ કરીશ કે ભાઈ તમે પ્લા કાર્ડ લઈને તમારે પણ શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાનું છે. અને તો એ પછી રીતે ત્યાં આટલી બધી, શ્રદ્ધાબેન, તો ત્યાં આગળ પથ્થરમારો કઈ રીતે થઈ ગયો? એટલે કારણ હું કે તમને આ એ કહું આખી છું કે શરૂઆત તો એ જ હા, ત્યાંથી જ થઈ ને. હવે આ બંને વિઝ્યુઅલ્સ તમે જોઈ લો. 300 મીટરની દૂરી છે. મેં પહેલા તો શું થયું કે અમે પ્રધાનમંત્રીજીનું ભાષણ સાંભળતા હતા. એકચ્યુઅલી અમારી ડિબેટ હતી કે પ્રધાનમંત્રીજીનું સદનમાં 4 વાગે જે ઉદબોધન છે સાંભળ્યા પછી એના ઉપર અમારી અમુક મીડિયા ચેનલોમાં ડિબેટ હતી, તો અમે એ સાંભળતા હતા. અચાનકથી પથ્થરમારો થયો તો અમારી પાસે પણ કોઈ એક વખતે નક્કર ઇન્ફોર્મેશન નહોતી. અમને એ જ થયું કે આ બધું થયું કઈ રીતે. 300 મીટરની દૂરી પર તમે જુઓ તો કોંગ્રેસના રાજીવ ગાંધી ભવનથી આખું ટોળું ધસી આવે છે અને આ છોકરાઓને મારે છે. પછી અમુક એ પહેલા વિઝ્યુઅલ્સ એ જ છે. એ જ મેં હજુ પણ એ યુવા મોરચાના છોકરાઓ જોડે વાત કરી છે. એક ટુકડો જે આવ્યો એ 3-4 ટુકડા નીચે જમીન પર થાય છે, વચ્ચે આઘાત પ્રત્યાઘાતમાં એ લોકો બી અમુક પોતાના બચાવમાં કર્યું હશે, પણ એમના હાથમાં લાકડી, દંડા કે કશું હતું નહીં. અને શાંતિપૂર્ણ રીતે લોકશાહી ઢબે પોતાનો વિરોધ પ્રગટ કરવા માટે ત્યાં ગયા હતા કે તમે અમને હિંસક કયા છે, અમે નથી. અમે પેલું સોફ્ટ હિન્દુત્વ નથી દેખાડતા. હું હમણાં જ વાંચી રહી હતી, મહિલા તરીકે હંમેશા બધા વાંચું છું. મને માન્ય રાજીવ ગાંધીજી મારા બી પ્રધાનમંત્રી છે, મને એટલું જ માન સન્માન છે, પણ શાહબાનો કેસની અંદર જે મહિલા ઉત્પીડન થયું છે કે સુપ્રીમ કોર્ટ જ્યારે કહી દે તો એ પણ ફેરવી નાખવામાં આવે. તમે કાશ્મીરી હિન્દુ દીકરીઓની વાત કરો તો એ પણ ફેરવી તોડવી નાખવામાં આવે. મને ખબર છે પ્રગતિબેન હમણાં મણિપુર કહેશે, બીજી બી ઘટનાઓ કહેશે, તો હું રાજસ્થાનની અંદર ડોક્યુમેન્ટેડ ઘટના કહી દઉં. 2019ના ઇલેક્શન વખતે પ્રિયંકા વાડ્રાએ ગેહલોત સરકારને એફઆઈઆર કરવાની દલિત મહિલાની ના પાડી હતી કે અત્યારે ઇલેક્શન છે તો ભલે રેપ થયો છે પણ એફઆઈઆર ના થવી જોઈએ. સી આ રીતે વિરોધ ના હોય. તમે જેન્યુન મુદ્દા પર વિરોધ કરો.
તમે જે હિન્દુ ધર્મના લોકો વિશે હિંસક વિશે કીધું, આ દેશની અંદર ને દુનિયાની અંદર જેટલી પણ આતંકવાદી ઘટનાઓ થઈ છે એમાં 10 મોટી આતંકવાદી ઘટનાઓના આતંકવાદીઓના નામ અને એમના ધર્મનું નામ તમે લોકસભાની સંસદમાં એઝ અ વિપક્ષના નેતા તરીકે લઈ શકો છો. તો જે આ તુષ્ટિકરણની રાજનીતિ છે, આ વેટ ભંગની રાજનીતિ છે, આ જાતિવાદી રાજનીતિ છે, આ નફરત ફેલાવવાનું કામ છે, એનો વિરોધ થઈ રહ્યો છે. તમે મુદ્દા પર વાત કરો ને, તમે ગુજરાતમાં આવીને ગુજરાતના વિકાસના મુદ્દા પર વાત કરો. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી અત્યાર સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બન્યા છે તો હું તમને અમદાવાદનું રિવરફ્રન્ટ હોય છે, અટલ બ્રિજ છે, રોપવે છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, ગુજરાતમાં નર્મદાનું પાણી જે રીતે ગયું છે ને ખેત પેદાશોમાં વધારો થયો છે, આ બધું બતાવી શકું છું. શ્રદ્ધાબેન, આજે રાહુલ ગાંધીએ જે કીધું કે ગુજરાતમાં અમે જીતીશું, એના ઉપર ભારતીય જનતા પાર્ટી શું કહી રહી છે? મોસ્ટ વેલકમ. હું તો એમ કહું છું કે લોકતંત્રમાં એક મજબૂત વિરોધ પક્ષ હોવો જોઈએ. ગુજરાતની જનતા જનાર્દને પાછલા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા છે અને લોકો 6.5 કરોડ ગુજરાતીઓ ડિસાઈડ કરશે કે એમણે વોટ કોને આપવાના છે આગામી ઇલેક્શનમાં. એ જનતા જનાર્દને અમારા વિકાસના કામો જોયા છે. કેશુભાઈ અમારા માનનીય મુખ્યમંત્રી રહ્યા હોય, નરેન્દ્રભાઈ મોદીજી રહ્યા હોય, આનંદીબેન પટેલ રહ્યા, વિજયભાઈ રૂપાણી રહ્યા હોય, અત્યારે મૃદુ અને મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલ દાદા રહ્યા હોય. એ 6.5 કરોડની જનતા જનાર્દનનું કામ છે. અમે અમારો રિપોર્ટ કાર્ડ લઈને જઈશું. અમે અમારા જે 24/7 365 ડબલ એન્જિનની સરકારના કામો કર્યા છે. હાલમાં જ 5 વિધાનસભાની ચૂંટણી થઈ છે. આ લોકસભાની સાથે 5 પેટા વિધાનસભાની ચૂંટણી થઈ છે. 5ની અંદર ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીને આવ્યા છે. લોકલ બોડીઝના ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી પાસે છે. લોકસભામાં બી 26માંથી 26 બે વખત અને આ વખતે પણ 26માંથી 25. અમને જનતા જનાર્દને આશીર્વાદ આપ્યા છે. અમે અમારા કામથી આશ્વસ્ત છીએ, અમને કોઈ ઉશ્કેરાટ નથી. અને હું તો મોસ્ટ વેલકમ કરું છું કે આખા ભારત દેશમાં ગુજરાતની પ્રજા જે છે એ હંમેશા રસ્તો ચીંધે છે. વી આર વેરી પ્રગતિબેન, આપનું શું એના કહેવું? માટે ગુજરાતી પંકાયેલ. હલો, જી પ્રગતિબેન, આપનું શું કહેવું છે? હા. જે વસ્તુ અત્યારે શ્રદ્ધાબેન કહી રહ્યા છે એને લઈને આપ શું કહી રહ્યા છો? કારણ કે પ્રગતિબેન તો કહી રહ્યા છે કે ભાઈ કોંગ્રેસની ઓફિસ ઉપર જે થયું હતું, કોંગ્રેસના નેતાઓ ગયા હતા, તમે પોતે ત્યાં હતા, તમારા તો વિડીયો પણ વાયરલ થયેલા છે સોશિયલ મીડિયા ઉપર. તમારું શું કહેવું છે? અને આજે રાહુલ ગાંધી જે આવ્યા, રાહુલ ગાંધી જે વાત કરી રહ્યા છે, લાગે છે કે રાહુલ ગાંધીએ જે કીધું એ થશે? જી ગોપીબેન, પહેલી વાત તો હું શ્રદ્ધાબેનને આભાર માનું છું કે તમે મારી ચિંતા કરી. અને ખાસ કરીને હું કહું ગોપીબેન કે તમે જોયું હશે કે તમે જે વિડીયો વાયરલ થયો એની વાત કરી છે, એ વિડીયોમાં જ્યારે હું બોલી રહી છું મારી પાછળ તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ દેખાય છે. તમે જોજો, કોઈના હાથમાં લાકડી નથી, બોટલ નથી કે પથ્થર નથી. અને જ્યારે હું એ વિડીયો બનાવી રહી હતી ત્યારે ઓલરેડી સામા પક્ષેથી કોંગ્રેસ ઓફિસ તરફ પથ્થરોનો મારો ચાલુ હતો. ત્યારે મારે એ વિડીયો બનાવવો પડ્યો હતો અને ત્યારે પોલીસ ત્યાં ખાલી બાજુમાં મુખપ્રેક્ષ બની અને જોઈ રહી હતી. જેમનું કામ કરવાનું હોય એ નથી કરી રહી. ગોપીબેન, આપ તાજના સાક્ષી છો કે કોંગ્રેસ પાર્ટી જ્યારે પણ જનતાના મુદ્દાને લઈને આંદોલન કરવા જતી હોય છે ત્યારે 5 મિનિટની અંદર કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ અને નેતાઓને અરેસ્ટ કરી લેવામાં આવે છે. જ્યારે ભારતીય જનતા પાર્ટી કે બજરંગ દળના કોઈ પણ કાર્યકર્તાઓ જ્યારે કોંગ્રેસ ઓફિસ ઉપર પથ્થરમારો કરવા માટે આવ્યા ત્યારે પોલીસ છે મુખપ્રેક્ષ બનીને જોઈ રહી હતી અને 1 કલાક સુધી કન્ટિન્યુ એ પથ્થરમારો ચાલુ હતો. હું તો ભગવાનનો આભાર માનું છું કે ત્યારે વરસાદ પડ્યો અને કદાચ એના લીધે આ બધું શાંત થયું હશે. કેટલા લોકોને અમારા તરફથી પણ લાગ્યું છે, એક પત્રકાર ભાઈને પણ માથામાં વાગ્યું છે અને એ પણ 20 મિનિટ સુધી પોલીસની પાછળ ફરે છે અને કહે છે કે આ કન્ટિન્યુ પથ્થરમારો ચાલી રહ્યો છે, તમે રોકો. પણ એમાં પોલીસ રોકી નથી રહી. આપણે સૌએ જોયું છે. એટલે હું તો તાજની સાક્ષી છું ગોપીબેન કે મેં નજરે જોયેલું છે કે ક્યાંથી પથ્થરમારો ચાલુ થયો. જ્યારે એ પેલી ચોળાફળીની દુકાન પાસે પહોંચ્યા હતા ત્યારથી અમે લોકો ગાડીની ઉપર ચડીને કહેતા હતા કે ગો બેક કરો, અહીંયાથી જતા રહો, તમે આને લાંધીને ના આવો, અમારા ઘર તરફ ના આવો. એ અમે કોશિશ વારંવાર કરી રહ્યા હતા પણ એ લોકો માન્યા નહીં અને પથ્થરમારો ચાલુ કર્યો. અને બચાવમાં કદાચ અમારા તરફથી કદાચ કોઈએ કર્યું હોય તો એને પણ હું નિંદનીય માનું છું કે આપણે એ પક્ષમાંથી આવીએ છીએ કે જે પક્ષમાં ગાંધીજીની વિચારધારાને સાથે લઈને ચાલીએ છીએ, જે પક્ષમાં માનનીય રાહુલ ગાંધીજી એવું કહે છે કે આપણે અહિંસા તરફ વળવાનું છે, આપણે સમાનતાનો અધિકાર આપવાનો છે, આપણે લોકોની વચ્ચે પ્રેમથી જવાનું છે. તો હું એ વાતને પણ સમર્થન આપું છું. મારું નામ FIR-માં લખાવ્યું છે ગોપીબેન, પણ મારો એક વિઝ્યુલાઇઝેશન બતાવો કે મારા હાથમાં પથ્થર હોય કે મારા હાથમાં લાકડી હોય કે મારા હાથમાં બોટલ હોય.
હું તમામ લોકોને રોકવા માટે થઈને આગળ જતી હતી, છતાં પણ પોલીસ મને રોકી રહી છે, પણ જે સામા પક્ષે આવી રહ્યા હતા એમને નથી રોકી રહી. પેલી વાત એ. અને બીજી વાત કે આખા ભારત દેશની અંદર આ વખતે એક આખો અલગથી માહોલ ઉભો થયો છે. તમે જોયું હશે ઇલેક્શનમાં, જ્યારે ઇલેક્શનના એક્ઝિટ પોલ્સ આવી રહ્યા હતા ત્યારે એવું હતું કે 300 ને પાર, 400 ને પાર, જે રીતે વાતો કરતા હતા એ થશે. પણ ગોપીબેન, અમે લોકોની વચ્ચે ગયા હતા. લોકોની વચ્ચે જે નારાજગી હતી ભારતીય જનતા પાર્ટી માટે, એન્ટી ઇન્કમન્સી હતી, સૌથી મોટો મુદ્દો કદાચ મેં જોયો હોય ને ગોપીબેન, તો 2 મુદ્દાઓ હતા. પહેલી મોંઘવારી, અને બીજો જે પેપર લીક વારંવાર થાય છે અને યુવાનોના ભવિષ્ય અને સપનાઓ તમામ રોડાઈ જતા હોય છે, એ બંને મુદ્દાઓએ સૌથી મોટી આ વખતે લીડ પકડી હતી. અને કદાચ એનું જ રિઝલ્ટ મળ્યું છે. માનનીય રાહુલ ગાંધીજીએ જ્યારે ભારત જોડો યાત્રા કરી ત્યારે લોકોને મળ્યા, રસ્તામાં લોકોના પ્રશ્નોને સમજતા આવ્યા, ચાલી અને 6500 કિલોમીટરની પદયાત્રા કરી. એ પછી લોકોને મળ્યા પછી રાહુલજીને એમ થયું કે આ 5 ન્યાયની જરૂર છે. એમાં ખેડૂત આવી જાય છે, મહિલા આવી જાય છે, યુવા આવી જાય છે, ભાગીદારી આવી જાય છે અને શ્રમિક આવી જાય છે. એ 5 ન્યાયને મેઇન મેનિફેસ્ટો બનાવ્યા. લોકોના પ્રશ્નો હતા એને મેનિફેસ્ટોમાં લઈ ગયા. એટલે લોકોને એ વિશ્વાસ પણ જાગ્યો કે જે નેતા કે જેની પાસે તમામ સુખ સુવિધા છે, જેને રસ્તા ઉપર 6000 કિલોમીટર ચાલવાની જરૂર નથી, છતાં પણ એ નેતા લોકો માટે થઈને ચાલે છે. એ પછી પણ લોકોના પ્રશ્નો લઈને 5 ન્યાયને લઈ અને મણિપુરથી લઈ અને મહારાષ્ટ્ર સુધીની એ બીજી યાત્રા કરે છે. એમાં પણ મણિપુરમાં જ્યારે શરૂઆત માટે જાય છે ગોપીબેન, ત્યારે જે મહિલાઓ સાથેના જે બનાવો બન્યા છે, આપણા રૂવાટા કાપીએ, આપણું કાળજું કાપી ઉઠે, આપણે રૂવાટા ઊભા થઈ જાય એવી પરિસ્થિતિ ત્યાં મહિલાઓની છે. જે મહિલાઓએ રાહુલજીને નિસ્વાર્થ ભાવે અને એમના દુઃખને રડતા અને રાહુલજીને ગળે લગાવીને રડીને એમના દુઃખને કીધેલા છે, એ આપણે ના ભૂલવું જોઈએ. ત્યાંથી મણિપુરથી યાત્રા શરૂ કરી અને જે અહીંયા સુધી મહારાષ્ટ્ર સુધી પહોંચ્યા, ત્યારે લોકોમાં રિયલી એવું થયું કે આ એ જનનાયક છે અમારા, કે જે અમારા પ્રશ્નોને સાંભળે છે, સોલ્વ કરે છે અને એ સંસદમાં જઈને ઉઠાવશે પણ ખરા. પોતે સત્તામાં આવશે તો ચોક્કસથી એ અમારા પ્રશ્નોનું નિરાકરણ લઈ આવશે. ભલે અમે સત્તા સુધી ના પહોંચ્યા, સત્તાથી બહુ નજીક ગયા, પણ વિરોધ પક્ષમાં રહીને પણ રાહુલજીએ એ પ્રશ્નો ઉઠાવવાનું શરૂ કર્યું. રાહુલજી પહેલેથી કહેતા આવે છે કે આ દેશ છે સમાનતાનો દેશ છે. કોઈ એક જ્ઞાતિને કે એક ધર્મને પ્રાધાન્ય ના મળે, પણ તમામ ધર્મના લોકો હળી મળીને રહી, ભાઈચારાની લાગણીથી રહી. એટલે ખાલી એક હિન્દુ ધર્મને ટાર્ગેટ કર્યું એવું કશું નથી. તમામ ધર્મ વિશે કહ્યું છે કે તમામ ધર્મ છે એવું શીખવાડે છે કે અહિંસામાં તમે માનો, પ્રેમમાં માનો, કોઈથી ડરો નહીં, ખોટી વસ્તુથી ના ડરો. અને આ અભયમ મુદ્રા છે, એ અભયમ મુદ્રા બધાને સાથ આપવાનું શીખવાડે છે. અને કૃષ્ણ, આપણે શિવજીનું ત્રિશુલ છે, એને પણ ભગવાને જમીનમાં ગાળ્યું છે અને એ બતાવે છે કે ધર્મની રક્ષા કરો. એટલે રાહુલજીના અર્થનો અનર્થ કરી અને ભારતીય જનતા પાર્ટીએ જે એમની ક્લિપ્સને શોર્ટ કરીને બતાવી છે, એના કારણે આ હિંસા ફેલાઈ રહી છે. લોકોને ગેરમાર્ગે દોરે છે, એના માટે આ હિંસા ફેલાઈ રહી છે. રાહુલજીએ શિવજી હોય કે ગુરુ નાનક હોય, આજે પણ તમે સાંભળ્યું હશે એમની સ્પીચમાં કહ્યું કે ગુરુ નાનકની પણ આ બતાવે છે. ઇસ્લામ ધર્મમાં પણ આવી રીતે 2 હાથ કરી અને દુઆ માંગે છે. હિન્દુ ધર્મમાં પણ આવી રીતે માને. તમામ ધર્મ એવું માને છે કે બધાને સાથે લઈને ચાલો. આપણો દેશ છે એ કોઈ એક જ્ઞાતિનો મોહતાજ નથી. સમજો ગોપીબેન, આપણા દેશની આઝાદીમાં તમામ ધર્મના, તમામ જ્ઞાતિના લોકોએ એમના પ્રાણોની આહુતિ આપી છે. ત્યારે આજે આપણે આટલી આઝાદીથી વાત કરી શકીએ છીએ, આટલી સ્વતંત્રતાથી આપણો અવાજ ઉઠાવી શકીએ છીએ. અને એક વાત બહુ જ સરસ કહી છે રાહુલજીએ, કે જે નરેન્દ્ર મોદીજી એમને જ્યારે કાર્યકારિણીની બેઠક કરતા હશે ત્યારે ઘણા લોકોને એ પસંદ નહીં હોય, પણ એમની સામે અવાજ નથી ઉઠાવી શકતા, કેમ કે એ મોદીજીથી અને શાહજીથી બીવે છે. કોંગ્રેસમાં રાહુલજીને પણ कांग्रेस कार्यकर्ताओं जईने कही शके एम छे कि राहुल जी ये बात गलत है, आप इसका ये कीजिए. तो मतलब आ जे फ्रीडम छे कांग्रेस पार्टी में छे અને એ વસ્તુને કારણે જ કદાચ તમે જુઓ અયોધ્યામાં કે જ્યાં રામલલ્લાની સ્થાપના કરી, જેની ભારતીય જનતા પાર્ટીએ સૌથી મોટી ઇવેન્ટ કરી, પણ અયોધ્યાના લોકોએ એમને નકાર્યા કે આ ઇવેન્ટ ના હોવી જોઈએ. આ ધર્મની સ્થાપના હોય તો સાચા રામલલ્લાની ત્યાં સ્થાપના થવી જોઈએ. તમે જુઓ રામલલ્લાની સ્થાપના થયા પછી ત્યાં છતમાંથી પાણી ટપકે છે. જે વિકાસની વાત મારી બેન કરી રહ્યા છે, જેટલા એરપોર્ટના ઓપનિંગ માનનીય નરેન્દ્રભાઈ મોદીએ કર્યા છે,
એ તમામની છતો તૂટી છે અને આપણે હાદસાઓ જોયા છે. એમાં રાજકોટનું એરપોર્ટ હોય, જબલપુરનું એરપોર્ટ હોય કે દિલ્હીનું ટર્મિનલ 1 હોય. એટલે એ વિકાસ, હમણાં મારા બેન કહી રહ્યા હતા કે અટલ બ્રિજ ઉપર અત્યારે મનાઈ કરી દીધી છે કેમ કે ત્યાં તિરાડો પડી ગઈ છે. જેટલા બ્રિજના ઓપનિંગ થયા છે એ બ્રિજના એમાં તિરાડો પડેલી છે અથવા તો કોલેપ્સ થયા છે. આ જનતા જનાર્દનનું નુકસાન છે. જનતા પાસેથી ટેક્સમાંથી બનાવેલી વાત છે અને એમાંથી બનાવ્યા પછી પણ ભારતીય જનતા પાર્ટીને એમને એજન્ડા તરીકે બતાવ્યું છે. પણ કોંગ્રેસ પાર્ટીમાંથી રાહુલજી અમને એ વસ્તુ શીખવાડી છે કે તમે જે કામ કરો એ બબ્બર શેરની જેમ કરો. એટલે આજે કદાચ મને તે દિવસે પણ મને તાકાત આવી હોય તો મને મારા એ પરિવાર અને ઘર બચાવવા માટે એ બબ્બર શેર યાદ આવ્યું કે મારા ઘર અને પરિવારને બચાવવા માટે હું એટલી આગળ આવું. પ્રગતિબેન, આપણે શ્રદ્ધાબેનનો જવાબ લઈ લઈએ. શ્રદ્ધાબેન, ક્યાંક રાહુલ ગાંધી આજે સીધું ડાયરેક્શન કર્યું હતું અને સીધું કીધું કે ભારતીય જનતા પાર્ટીમાં બધા નરેન્દ્ર મોદીથી ડરે છે. આ વાત સાચી છે કે શું કહેવું છે? ગોપીબેન, મેં જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે પહેલી વાર જોયા હતા. વેન આઈ જોઈન ગવર્મેન્ટ ઓફ ગુજરાત એઝ અ કન્સલ્ટન્ટ પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ. મારું ગવર્મેન્ટ ઓફ ગુજરાત માસ્ટર્સ પછી જોઈન કરવાનું જે રીઝન જ હતું એ મોદીજી હતા. એને મેં એમને જોયા છે અને 2 થી 3 વખત મુખ્યમંત્રી તરીકે મેં એમની જોડે પ્રોગ્રામ કર્યા છે. પ્રાઇમ મિનિસ્ટર તરીકે જ્યારે 370 ને 35 એની કલમ હટી હતી અને લોકસભામાં 5મી ઓગસ્ટે રાજ્યસભામાં અને 6ઠી ઓગસ્ટે માનનીય અમિતભાઈ શાહ સાહેબે લોકસભામાં પ્રવચન કર્યું હતું ને એ રાત્રે અમે સુષ્માજીને બી ગુમાવ્યા હતા. સવારે 7મી ઓગસ્ટે અમે લોકો પ્રધાનમંત્રીજીને રૂબરૂ બી મળ્યા હતા. સી હી ઇઝ અ વેરી જેન્યુઅનલી બહોત કામ ડાઉન, નાઇસ, કોઈની પાસે કંઈ હોય તો એ વિચારાનું આદાન પ્રદાન કરતા છે. શાહ સાહેબનું તો કહીશ કે શાહ સાહેબ છે ને બહુ જ માઇલ્ડ છે બાય નેચર. મારા મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, એ કહે છે એ રીતે છે, દેખાય છે એ રીતે કે બહુ હાર્શ હશે, પણ એ જે રીતે કાર્યકર્તાની ચિંતા કરે છે. ગોપીબેન, હું મારો નાનો એક્સપિરિયન્સ શેર કરું છું. 2017માં મને ફર્સ્ટ મીડિયાનો એક્સપોઝર આપવામાં આવ્યો હતો. અહીંયા કદાચ તમે આવ્યા હશો તો અમારું મીડિયા સેન્ટર બન્યું હશે ને યુ વિઝિટેડ એઝ અ પત્રકાર તરીકે તમે વિઝિટ કરી હશે. એક સાંજે શાહ સાહેબ બધાની મીટિંગ લેવાના હતા. મને કીધું નીચેથી કહી દો સરને કે બધા ઉપર રેડી થઈ ગયા છે અને મીટિંગ લેવા આવી જાય. તો હું નીચે કહેવા ગઈ કે સર બધા રેડી થઈ ગયા છે ને આપ ઉપર આવી જાઓ. તો એમણે મને કીધું કે બધાએ નાસ્તો કરી લીધો? મેં કીધું હા. તો કે ચેક કરો, બધાએ બીજી વખત બી લેવું હોય સેન્ડવિચ વેન્ડવિચ તો લઈ લે. હું ચેક કરીને આવી. પછી હું નીચે આવી, મેં કીધું સર બધું થઈ ગયું છે, તમે આવી શકો છો. તો કે આજે 11 છે, ઘણા લોકોનો ઉપવાસ હશે, તો એમના માટે શું વ્યવસ્થા થઈ છે? એટલે મેં કીધું ઓ બાપરે. તો મને એક તો અમારા સિનિયર નેતા હતા, એમણે શીખવાડીને મોકલ્યું હતું કે આપણે ચવાણું ને પેંડા બી લાયા છે. સર પૂછશે એટલે જવાબ બી આપજો. મેં સર ચવાણું ને પેંડા છે, લોકો એ બી કહે છે. તો મને બી નહોતી ખબર કે 11 છે. તો આ એક છે ને, એ લોકો શો ઓફ નથી કરતા. અને મારા મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, અહીંયા આંગણવાડીના બાળકો માટે જે એમનું પ્રેમ છે, સગર્ભા સ્ત્રીઓને દર મહિને જે પોષણ લાડુ એમના ખુદના ડોટર ઇન લો છે અમારી આંગણવાડીમાં પણ શ્રદ્ધાબેન, કહેવાનું ઇન્ટેન્શન જે હતું ને આ નહોતો. કહેવાનું ઇન્ટેન્શન એવું હતું કે નેતાઓ ડરી રહ્યા છે. પર્સનલ, એટલે હું રાહુલ ક્યાંક ગાંધીને ભારતીય જનતા પાર્ટીની એ અંદર એક રાહુલ ગાંધીને હું ડિક્ટેટરશિપ એ જ છે. કહેવા માંગુ છું કે તમે મધ્યસ્થ કાર્યાલય આયા હો ત્યારે પણ તો જે રીતે અમારા શાહ સાહેબ જોડે મોદીજી જોડે છે, એક બહુ પારિવારિક બધાની ભાવનાઓ છે. કોઈ એવું નથી કે કોઈને બીક લાગતી હોય. અને અમારે એવું નથી કે અમે શો ઓફ કરીએ કે ભાઈ આજે સરને આ કહી દીધું છે, કોઈ નેતાએ ક્યાં કહ્યું. આ બધી અંદરની વાતો હોય છે. પાર્ટીમાં શું થયું, રાજનીતિમાં શું થયું, એ બધી બધા જ પાર્ટીની અંદરની વાતો હોય છે. અને અમારે ત્યાં કોઈ એવો પરિવારવાદ નથી કે એક જ પરિવારના લોકો. આજે બી એમણે શું કહ્યું કે પ્રિયંકા ગાંધી જી વાડ્રા પ્રગતિબેન. આવશે ગુજરાત. તો પ્રિયંકા ગાંધી વાડ્રા એમના બેન જ છે, બરોબર. બહુ તો સોનિયા ગાંધી અને પછી આવશે રાહુલ ગાંધી, એ સિવાય કોઈ નહીં આવે. એમની પાર્ટીમાં બીજું કોઈ શું છે જ નહીં. અને અમારે શો ઓફ કરવાની જરૂર નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટી એકમાત્ર પાર્ટી ભારતની એકમાત્ર પાર્ટી એવી છે કે જે કાર્યકર્તાઓની પાર્ટી છે. અહીંયા કોઈ એવું ના કહી શકે કે આ પરિવારના લોકોને જ, આ જાતિના લોકોને જ, આ ધર્મના લોકોને જ આગળ કરવામાં આવે છે. તમને ખબર જ નહીં હોય કે અમારા હમણાં હવે બધા લોકો સ્પેક્યુલેશન કરે છે કે હુ વિલ બી ધ રાષ્ટ્રીય પ્રમુખ કોણ બનશે, ગુજરાતમાં હવે નેક્સ્ટ પ્રમુખ કોણ આવશે, કોઈને કશી ખબર નથી. ઓલ ઓવર કોણ પ્રભારી બનશે, કોને એમપીની ટિકિટ મળશે, કોને એમએલએની ટિકિટ મળશે, કોને સંગઠન મળશે, કોને સ્થાનિક સ્વરાજ મળશે, કોણ સહકારિતામાં જશે, કશું નક્કી નથી. તો ઇટ સેલ્ફ છે કે આ કાર્યકર્તાઓની પાર્ટી છે. જે પ્રમાણેની પરિસ્થિતિ છે, જે પ્રમાણે જેના જે મેરિટ ડિઝર્વ કરે છે. ઘણી વખત અમારી પાર્ટીમાં હમણાં કારોબારી બી થઈ ગઈ. ઘણા એવા બી લોકો હોય છે કે એમના કરતા સારા લોકો એ જગ્યાએ જવાને લાયક હોય છે, વધારે મેરિટ ડિઝર્વ કરતા હોય છે, પણ પરિસ્થિતિને અનુરૂપ જો એમને બી ટિકિટ કે એમને બી પદ મળે તો તમામ કાર્યકર્તા સિનિયર હોય કે જુનિયર બધું મતભેદ ભૂલીને લાગી જાય છે. તો આ અમારું કલ્ચર છે કે જે અમારે હવે પ્રૂવ કરવાની જરૂર નથી. જનતા જનાર્દન જાણે છે, ગુજરાત પણ જાણે છે. એટલે આમાં બીવાની કોઈ વાત નથી. તમે CR પાટીલ સરને બી મળ્યા છો. દે ઓલ અસ ટ્રીટ અસ લાઈક અ વેરી, કે અમે એમના ઘરના બાળકો છે એ રીતે અમને ટ્રીટમેન્ટ કરે છે.
એવું કશું બિલકુલ નથી. પ્રગતિબેન, આપનું શું કહેવું છે? ગોપીબેન, આજનો દાખલો તમે જુઓ. રાહુલજી આવ્યા, રાજીવ ગાંધી ભવન રાહુલજી પહોંચ્યા, અને જેવા ગાડીમાંથી ઉતરે છે લોકોનું ટોળું અને બધા મીડિયા એમની બહુ જ નજીક હતા. કોઈ સિક્યોરિટી ગાર્ડ નહીં, કોઈ પોલીસ નહીં આજુબાજુમાં. તમે જોયું હશે એ ભીડમાંથી એમના સાથે આવેલા લોકોએ બધાને આગળ 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 રસ્તો આપો એમ કરી અને પીસીસીના એ પગથિયા ચડાવ્યા, સમજો તમે. અને એ જ જગ્યાએ નરેન્દ્રભાઈ આવ્યા હોય તો શું પરિસ્થિતિ હોય, તમે મને કહો. આજે પણ રાહુલ ગાંધીજી વિરોધ પક્ષના નેતા છે દેશ આખાના, તો એમની પણ સિક્યોરિટીમાં કઈ કમી ના હોઈ શકે. કેમ કે હું એરપોર્ટ જઈને આવી છું, મને ખબર છે કે ત્યાં રાહુલજીની સિક્યોરિટી મતલબ જેટલી પ્રાઇમ મિનિસ્ટરની હોય એટલી જ સિક્યોરિટી હું જોઈને આવી છું. છતાં પણ એ માણસની જે સિમ્પ્લિસિટી છે, લોકો તમે જોયું હશે કે આજે કોઈ એક વ્યક્તિ પેલું મકાન બનાવે છે તો ત્યાં જઈને સિમેન્ટ લઈને પૂરે છે, ત્યાં પેલો પગથિયા લગાવે છે. આ એ રાહુલ ગાંધીજી જ કરી શકે. અને કોઈ મીડિયામાં દેખાવા માટે થઈને નહીં, પણ એ લોકોના પ્રશ્નોને સમજવા માટે થઈને. તમે આ શ્રદ્ધાબેન વાત કરી રહ્યા છે કે અમારે કોઈ નક્કી નથી હોતું કોણ પ્રમુખ બનશે, કોણ મુખ્યમંત્રી બનશે, કોણ સાંસદ બનશે. સ્વાભાવિક છે તમારે કોઈને ખબર ના જ હોય, કેમ કે એ બે લોકો જ નક્કી કરે છે કે કોર્પોરેટર કોણ બનશે, સીએમ કોણ બનશે, તમારે એમએલએ પણ કોને ટિકિટ આપવાની છે, બે જ લોકો નક્કી કરે છે. ત્રીજા કોઈને અધિકાર જ નથી તમારી પાર્ટીમાં. જ્યારે અમારી પાર્ટીમાં રાહુલજીએ કહ્યું એમ કે રાહુલજીએ આજે કહ્યું, તમે સાંભળ્યું હશે કે મારા રૂમમાં આવીને કાર્યકર્તાઓ એમ કહી શકે મને કે રાહુલજી આ વસ્તુ આમ નહીં થાય, આવી રીતે કરો તમે. એ અમારે આજે પણ ગુજરાતમાં અમારે કોઈ પણ પ્રશ્ન હોય તો અમે શક્તિભાઈ પાસે જઈને ખુલીને કહી શકીએ કે શક્તિભાઈ અમને આ વસ્તુથી પ્રોબ્લેમ છે, આવી રીતે નહીં, તમે આવી રીતે કરી આપો ને, તો કરી પણ આપે છે. તો આ ફ્રીડમ છે. ઘણી વાર મીડિયા બતાવતું હોય છે કે કોંગ્રેસનો કકડાટ એવું કરીને બતાવતું હોય, પણ એ અમારી અંદર ફ્રીડમ છે ગોપીબેન, કે વાત કરી શકે છે. તમે જુઓ કે જ્યારે આપણું લોકસભાનું ઇલેક્શન હતું અને બરોડામાંથી જ્યોતિબેને અવાજ ઉઠાવ્યો હતો, જ્યોતિબેને અવાજ ઉઠાવ્યો હતો, સમજો. પ્રગતિબેન, પણ એક મિનિટ પ્રગતિબેન, તો રાહુલ ગાંધી એવો ટોણો કેમ મારવો પડ્યો કે એક ઘોડો રેસનો હોય છે ને એક ઘોડો જે હોય છે લગનનો ઘોડો હોય છે? આવું કેમ કહેવું પડ્યું રાહુલ ગાંધીએ? ગોપીબેન, તમે જોજો 2017ના ઇલેક્શનની પણ વાત કરી રાહુલજીએ કે અમે 3 મહિના સખત મહેનત કરી, પ્રચાર કર્યો અને લોકોના ઘર સુધી પહોંચ્યા. એટલે 2017માં ખૂબ સારું રિઝલ્ટ મળ્યું કે સત્તાથી અમે થોડાક જ દૂર રહ્યા. પણ 2022માં રાહુલજીએ ખુદે કહ્યું છે ને સ્વીકાર્યું છે કે આપણે જે મહેનત કરવી જોઈએ મહેનત નથી કરી શક્યા. અને કોઈ પણ પાર્ટી હોય, જે અમારા મોટા બેન શ્રદ્ધાબેન વાત કરી રહ્યા છે કે પરિવારવાદની વાત કરી રહ્યા છે, કોઈ પણ પાર્ટી હોય ત્યાં બે ફેઝ હોય છે, એક નેતા હોય છે, એક કાર્યકર્તા હોય છે, સમજો તમે. પણ એની વચ્ચે આજના પોલિટિક્સમાં આટલો મોટો ગેપ બનાવી દેવામાં આવ્યો છે કે કાર્યકર્તા ક્યારેય નેતા ના બની શકે, સમજો. એટલા માટે રાહુલજીએ કહ્યું છે કે બે ટાઈપના ઘોડા હોય છે, કે એક રેસનો ઘોડો હોય અને એક લગ્નનો ઘોડો હોય. હવેથી આપણે એવી રીતે કરશું કે રેસનો ઘોડો છે એને ટિકિટ આપીશું, એને રેસમાં દોડાવશું અને એના માટે મહેનત કરીશું. અને આપણે જે લગ્નનો ઘોડો છે એને પણ સાચવીશું, એને મેનેજમેન્ટમાં રાખીશું, એના અનુભવનો આપણે ઉપયોગ કરીશું. તો તમે વિચાર કરો, મારા પાર્ટીના જે મેઇન નેતા છે એ આ વસ્તુને હકીકતને સ્વીકારીને ચાલે છે. એટલે તમે જોજો કાર્યકર્તાઓની અંદર એક મોટો વિશ્વાસ માન્ય રાહુલ ગાંધીજી માટે ઉભો થયો છે કે આ એ નેતા છે જે કાર્યકર્તાઓના મનની વાતને જાણી અને લોકોની સમક્ષને મૂકે છે. અને એને ખબર છે કે કાર્યકર્તાઓને શું જોઈએ છે અને શું આપવું જોઈએ. એટલા માટે થઈ અને રાહુલજી આજે ખુલીને વાત કરી શકે. બાકી શું રાહુલજીને ખબર નહીં હોય કે હું આ વાતને કરીશ તો કદાચ ઘણા મીડિયા હશે કે લોકો હશે કે વિરોધ પક્ષ હશે આને ખોટી રીતે લઈ અને કોંગ્રેસને ક્રિટિસાઇઝ કરશે. છતાં પણ એ ડર્યા વગર એણે એમની ભૂલને સ્વીકારી છે. એમણે કહ્યું છે કે અમારી ક્યારેક ભૂલ થઈ હોય તો એને પણ અમે સ્વીકારીએ છીએ. અને ગુજરાતમાં આપણી પાસે 3 વર્ષ છે, એ 3 વર્ષમાં ખૂબ મહેનત કરી અને ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીની હકાલપટ્ટી કરીશું અને કોંગ્રેસ લઈ આવી અને ફરીથી આ મોંઘવારીના મારમાંથી દૂર કરીશું. ફરીથી એક કોંગ્રેસમાં બધાને સ્વતંત્રતા અને આઝાદીથી જીવવાનો જે અધિકાર મળતો હતો એ કરીશું. ગોપીબેન, આ વસ્તુને તો સ્વીકારવી જ પડે કે કોંગ્રેસની સરકાર હતી ત્યારે કદાચ પાનના ગલા ઉપર કોઈ ઊભા હોય ને કોઈ એમ કહીને કે આજે તો હું ભાજપને મત આપીને આવ્યો, તો એ પ્રાઉડથી કહી શકતા હતા. પણ અત્યારના સમયમાં તો એવી પરિસ્થિતિ છે કે કદાચ કોઈએ કોંગ્રેસને મત આપ્યો હોય તો ત્યાં ગલા ઉપર એમ બોલી નથી શકતા, ડર લાગે છે કે મારી નોકરી જતી રહેશે. તો
મને હેરાન કરવામાં આવશે, તો મારા ઘર ઉપર કોઈ મતલબ એવો કોઈ બનાવ બની જશે, તો આ પરિસ્થિતિ છે. એ ડરમાંથી બહાર નીકળવા માટે માનનીય રાહુલ ગાંધીજી વારંવાર કહે છે કે ડરો મત, હંમેશા તમે મજબૂતીથી ઉભા રહો, તમારો જે અવાજ છે એને તમે મજબૂતીથી તમારા સુધી લોકો સુધી પહોંચાડો, સરકાર સુધી પહોંચાડો, તો તમને ચોક્કસથી ન્યાય મળશે. અને ન્યાયમાં રાહુલ ગાંધીજીએ કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ અને નેતાઓને કીધું છે કે જનતાની પાસે એમનો અવાજ બનીને તમે મજબૂતીથી ઉભા રહેજો. અને અમે લોકો એટલા માટે જ ઉભા રહીએ છીએ, અને કેમ કે અમને અમારા નેતાએ એ ફ્રીડમ આપી છે. અને રાહુલ ગાંધીજી ખુદ એ ફ્રીડમમાં પણ પોતે પણ ખુદ લોકોની વચ્ચે જાય છે. તમે જુઓ, હાથરસની ઘટના ઘટી છે, પ્રધાનમંત્રીજી એક નિવેદન એના માટે નથી આપ્યું મીડિયાની સામે આવીને. અમારા નેતા છે હાથરસ પહોંચી ગયા. અમારા નેતા કહે છે પ્રધાનમંત્રીજીને કે તમે મુદ્દાથી વાત કરવા માંગો છો, તો નીટના પેપર લીક મામલે હું તમારી સાથે ડિબેટ કરવા માંગુ છું. લેખિતમાં મોકલાવે છે, પણ પ્રધાનમંત્રીજી કરી નથી શકતા, કેમ કે એમને ખબર છે કે એ ક્યાંક ને ક્યાંક ખોટા છે. આ દેશના યુવાનો સાથે ક્યાંક ને ક્યાંક એમની સરકારમાં ખોટું થઈ રહ્યું છે. બાકી અમારા નેતાએ એમને વારંવાર ચેલેન્જ કરી છે કે ડિબેટ તમારી, જગ્યા તમારી, સ્થળ તમારું, સમય તમારો, તમે મને કહો ત્યારે હું તમારી સાથે આવી અને ડિબેટ કરવા માટે તૈયાર છું. અને હું માનું છું ગોપીબેન કે હું હોય, તમે હોય કે ભારત દેશની કોઈ પણ જનતા હોય, એમને એવા જ નેતા જોઈએ. આપણે પેલું નાયક ફિલ્મ જોઈએ છે તો આપણને ખૂબ સારું લાગે. નાયકનો જે હીરો છે એવા આપણા નેતા હોવા જોઈએ. તો રિયલમાં અત્યારે રાહુલજી છે એને લોકો નાયકની રીતે જોઈ રહ્યા છે, લોકોની વચ્ચે જાય છે, એમને કોઈ પ્રોટોકોલની પણ પેલી નથી રહેતી. સમજો તમે, સામાન્ય વ્યક્તિ કદાચ કોઈક રસ્તામાં હાથ ઊંચો કરે તો રાહુલજી ત્યાં ગાડી ઊભી રાખીને એમને નીચે મળે છે. વિચાર તો કરો કે જેણે એમના પરિવારમાંથી બે વ્યક્તિઓને પોલિટિકલી ગુમાવ્યા હોય, કે જેમની એક એમના દાદીમાં કે જેમને 32 ગોળીઓ લાગી, અને રાજીવજીના શરીરના તો તમામ અંગો મળ્યા છે કે નહીં એ તો આપણે જાણતા પણ નથી. છતાં પણ લોકોની વચ્ચે આટલી સહજતાથી જતું રહેવું, છતાં પણ લોકોની સાથે હાથ મિલાવવો, છતાં પણ લોકોને પોતાના ગળે લગાવવા, કોઈ પણ એવડી મોટી સિક્યોરિટી ના હોય, છતાં પણ રાહુલજીએ આગળ વધવાનું કર્યું કે મારું જે થવું હોય થશે, પણ હું ડર્યા વગર લોકોની વચ્ચે જઈ અને લોકોના પ્રશ્નોને ઉઠાવતો રહીશ. અને કોઈ પણ ભારત દેશનો કોઈ પણ નાગરિક શ્રદ્ધા હશે, તમે જોજો લોકચાહનામાં સતત વધારો થઈ રહ્યો છે રાહુલજીની. આ એક જ રીઝન શ્રદ્ધાબેન, છે શું કે જે લોકોની વચ્ચે તમારું લોકો શું જેવા માનવું થઈ છે જે જાય. પ્રગતિબેન કહી રહ્યા છે, પ્રગતિબેન જે રીતે કહી રહ્યા છે, શું ભારતીય જનતા પાર્ટીને એવું લાગી રહ્યું છે? જી અમે આમાં પ્રગતિબેન એક બહુ સારી વાત કહી કે રાહુલ ગાંધીજી એક એવા વાતાવરણમાંથી આવ્યા છે કે એમને 6000 કિલોમીટર ચાલવાની શી જરૂર છે. તો ડેફિનેટલી એમનું અપબ્રિંગિંગ, હી ઇઝ અ બ્લેસ્ડ કે એમનું અપબ્રિંગિંગ એ રીતે થયું છે. અને જે બે પ્રધાનમંત્રીની વાત કરી છે, અમારા દેશના બી પ્રધાનમંત્રી છે, હું ક્યારે પણ એ વસ્તુને અનુમોદન નહીં આવું કે જે હીન કૃત્ય થયું હતું ને એમની હત્યા કરવામાં આવી હતી. એ શરમની વાત હતી, એ દુઃખની વાત હતી, એ ખેદની વાત હતી. એ મારા દેશના બી પ્રધાનમંત્રી, અમારા બધાના પ્રધાનમંત્રી હતા. તો એ દુઃખ રહેવાનું છે, અને એના માટે એ સોલિડેટરી છે આખા ભારતીય તરીકે. 140 કરોડ ભારતીયોની આજે બી છે, કાલે બી છે, ને હંમેશા રહેશે. એને આપણે પર્સનલાઇઝ મુદ્દો ન બનાવીએ, કારણ કે અમારા બધાના પ્રધાનમંત્રી છે. વસ્તુ એ છે કે તમે એવું કહો છો કે રાહુલ ગાંધીજીને ક્યાં 6000 કિલોમીટર ચાલવાની જરૂર છે. ઓકે, નથી, અને 6000 કિલોમીટર ચાલે. હું એ જ કહેવા માંગુ છું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંઘર્ષો જોયા છે, ભારતીય જનતા પાર્ટી સંઘર્ષો જોયા છે. અમારા બધા નેતાઓએ સત્તા જોઈ જ નથી, એમને તો ખબર બી નહોતી કે સત્તા બી મળશે. મેં એવા જનસંઘના કેટલાય લોકો જોડે હું મળી છું કે જેમને એ પણ ખબર નહોતી. અરે ખાલી ડિપોઝિટ બચી જાય ને ગોપીબેન, ખાલી ડિપોઝિટ બચી જાય ને તો જ ચણાને ગોળની પાર્ટી થતી હતી. એ ચપ્પલ નહોતા, મસાલો લઈને જ્યારે પણ આજે તો આંદોલન કરવા ઇનોવા ને જતા. એના વગર ફરતા નથી. આજની તમારી પાર્ટી, તમારી કાર્યકર્તા મીટિંગ હોય તો આજે તો તમે ટેબ્લેટ આપે છે તમારા અધ્યક્ષ. તો આ પણ એ તો જ કહું તમારી છું, આ નહીં કાર્યકારિણીની નહીં મીટિંગ હોય ગોપીબેન, છે, અને ગોપીબેન, તમારી હું તમને એ જ કહું કાર્યકારિણીની છું મીટિંગની અંદર કે ઘણું બધું હોય છે બીજું. હા, તો હું તમને એ જ કહું છું કે આ 1980 થી 2024 આવી ગયું. બરોબર છે, સંઘર્ષ નહીં કરતા છે. તો આ તો તમે જ્યારે પણ રાજનીતિમાં હો, તમારે પબ્લિકની વચ્ચે જ રહેવાનું છે. આ કોઈ એ પ્રોફેશન નથી, ગ્લેમ બિઝનેસ નથી. બરોબર છે, એમાં તમે પબ્લિક સાથે કનેક્ટેડ. પણ અમે બધા લોકો છે નોર્મલ ફેમિલીઝમાંથી આવ્યા છે. અમે લોકો પ્રોબ્લેમ સમજીએ છીએ. મેં બી બસમાં મુસાફરી કરી છે, મેં બી એજ્યુકેશન લોન લીધેલી છે. વિદ્યાર્થી જીવનમાં જો એક દિવસ બગડે કે એક વર્ષ બગડે તો એનું પેઇન શું હોઈ શકે મેં બી જોયું છે. મારા લાઈફમાં બી સર્કમસ્ટન્સીસ આવી છે, પણ એના માટે હું કોંગ્રેસને જવાબદાર ના ગણી શકું કે મારા મમ્મી પપ્પા જ્યારે કોઈ ક્રંચમાં હતા એ વખતે કોંગ્રેસની ગવર્મેન્ટ હતી. મને બી એ વાતનું દુઃખ છે કે ચાર પેઢી પહેલા ઉત્તર પ્રદેશથી અમારા લોકો માઇગ્રેટ થયા હતા, કારણ કે એ વખતે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ શું હતી.
તો એના માટે બ્લેમ ગેમ નથી. બ્લેમ ગેમ અત્યારે પોલિટિક્સની શું વાત છે કે આ મુદ્દો નથી કે એ સહજતાથી ચાલીને આયા કે આયા. મુદ્દો એ છે કે સમજતા એમને આજે 52 થી 55 વર્ષ થઈ ગયા ભારતને સમજતા. હું એ મુદ્દો છે આજે 55 વર્ષે કે 52 વર્ષે ને ખબર નથી. અને રાહુલ ગાંધીજીનો બહુ રિસ્પેક્ટ કરું છું બીકોઝ મારા ફોરફાધર્સ અમેઠીથી બિલોંગ કરે છે. એટલે આઈ રિસ્પેક્ટ હિમ અ લોટ બીકોઝ ઓફ ધેટ કે ત્યાંથી જ અમે લોકો ઇન્દિરા ગાંધીજીને મારા વડવાઓએ ક્યારેક વોટ આપ્યા હશે કે રાજીવ ગાંધીજીને કે સંજય ગાંધીજીને આપ્યા હશે. તે રિસ્પેક્ટ બી છે. પણ હું તમને એ જ કહેવા માંગુ છું તો 55 વર્ષે તમને ખબર પડી કે તમારે 6000 કિલોમીટર ચાલવું પડશે. આજે તમને એ વસ્તુ ખબર જ નથી કે ભારત શું છે, ભારતની સંસ્કૃતિ શું છે, હિન્દુ શું છે. હું તમને શું કહેવા માંગુ છું, મેં કોઈ પણ ધર્મના 10 ધર્મના તમે અત્યાર સુધી દુનિયાના આતંકવાદી હુમલા થયા છે તમે નામ લઈ શકો છો. મારે કોઈને ધર્મને કશું જ કહેવું નથી, મારે કોઈ તુષ્ટિકરણ નથી કરવું, કોઈને ખરાબ કરીને પોતાને સારા નથી કહેવડાવવું. મુદ્દો ત્યાં જ હતો કે તમે એક જ લોકોને કેમ ટાર્ગેટ કરો છો અને એ બી જનરલાઇઝ કેમ કરો છો. તમારી પાસે એવા શું એવિડન્સ છે કે તમે બીજેપી કે આરએસએસ ના ફોલોઅર્સ જે હિન્દુ હોય, હું કહું છું ને, હું સામેથી કહું છું, ચલો તમે બધા હિન્દુઓને નથી કીધા, તમે ફોઈરી તોડ્યું, હું એટલો જ મુદ્દો પકડીને રાખું છું. પણ તમે એ લોકોએ જે કરેલા કામો છે કે નેચરલ કેલેમિટીઝની અંદર વોલેન્ટિયર્સ કામ કરે છે, જે બધા લોકો સારું કામ કરે છે, તમે એક જ ત્રાજવે તોલી દો છો કારણ કે તમારે સર્ટન વોટ બેંકને તમારે તુષ્ટિકરણ કરીને અપલિફ્ટ કરવા છે. અને એ બી કેટલી ખોટી વાત છે કે એમાં બી તમે પછી તુષ્ટિકરણની રાજનીતિમાં શાહબાનુને નથી ન્યાય આપતા. તમે કાશ્મીરની અંદર 370 પ્રગતિબેન, જે શ્રદ્ધાબેન કહી રહ્યા છે એની સાથે આપ સહમત છો? ના હોઈ શકે ને પ્રગતિ- સહમત બેન. મારી વાત સાંભળો ગોપીબેન, કે 55 જે શ્રદ્ધાબેન વર્ષથી 6000 કઈ, કિલોમીટર ચાલ્યા છે. શ્રદ્ધાબેન 55 વર્ષ સુધી જરૂર નથી પડી કે દેશ માટે ચાલવું પડે. સમજો તમે, દેશમાં અરે આટલી દેશ માટે મોંઘવારી આજે બી નથી. જરૂર છે બેન. દેશના મારે ચાલવું દેશમાં પડશે તો આ પણ આજથી એટલે જ કહું ચાલવું છું કે પડશે. આજે ચાલવું પડ્યું કેમ કે વારંવાર દેશ પેપર માટે લીક થયા. હર હંમેશ જરૂર હોય છે. વારંવાર તમે વિચાર તો કરો, મણિપુરમાં જ્યારે પ્રધાનમંત્રીજીનું અરે એક નિવેદન કાશ્મીરમાં બી તો થયું બતાવો છે, મને. પ્રગતિબેન. તમે મણિપુરની આ બાબત, please એક મિનિટ generalize કરો, મને નથી શ્રદ્ધાબેન, ગમતું. તમે મેં મુદ્દા તમને ઉપર સાંભળ્યા, કરો. મારી વાત સાંભળો, મેં તમને સાંભળ્યા શ્રદ્ધાબેન, મને સાંભળી હા લેવા તો દો. તમે કાશ્મીરની દીકરીઓ માટે બી કહો ગોપીબેન, પ્રગતિબેન. હું મણિપુર હું માટે ભારત કહું છું. ચલો દેશની મને તમામ ગમશે દીકરીઓ ને માટે મણિપુર કહું છું. માટે સાંભળી લો. હું ભારત મણિપુરની ઘટના છે એ નિંદનીય ઘટના છે. મણિપુરમાં જે લોકોએ મહિલાઓ જોડે જે કર્યું હતું એના માટે ક્યારેય માફી ના હોઈ શકે. એના માટે પ્રધાનમંત્રી ઓપનમાં આવીને કહ્યું છે અને એ લોકોને નહીં છોડવામાં આવે. કાશ્મીર માટે કોઈ આવીને કહ્યું છે ઓપનમાં? તમે ક્યારે રાહુલ કહ્યું છે? ગાંધીજી સંસદમાં આજે અને બી બોલી શકે છે પ્રધાનમંત્રીજીએ ક્યારે કહ્યું છે? શું હતું? ક્યારે કહ્યું છે? ક્યારે પ્રધાનમંત્રી કહ્યું નરેન્દ્ર છે? મોદીએ તો મણિપુર માટે ઓપનમાં આવીને પ્રેસ ક્યારે કરી છે. કહ્યું છે? અને ક્યારે રાહુલ ક્યારે ગાંધીજી પ્રેસ એને કહો કોન્ફરન્સ? મને અને please, એક પ્રેસ કોન્ફરન્સ બતાવો અને પોતાની જાતને પ્રધાનમંત્રીજીની કાશ્મીરી કે જે પંડિત બી જનતા કહે છે. માટે કરી ઇન્દિરા હોય. ગાંધી કાશ્મીરના હતા, નહેરુજી કાશ્મીરના હતા. ને હા, પણ હું This તમને is એ જ કહું, મને hypocrisy. એક પ્રેસ કોન્ફરન્સ બતાવો. હું તમને મનમોહનજીની પ્રેસ કોન્ફરન્સની લાઈન પ્રધાનમંત્રી બતાવી નરેન્દ્ર શકું. મોદીની બતાવું મને છું બેન. તમે પ્રધાનમંત્રીજીની મણિપુર પ્રેસ માટે કોન્ફરન્સ કીધું છે. મનની વાત સંસદમાં કરી શપથ છે. શરૂ થતા પહેલા ગોપીબેન, હું wrong હોઉં તો મને correct કરો. પ્રધાનમંત્રીજીએ 1996 માત્ર સંસદ ને શરૂ થતા માત્ર, પહેલા મણિપુરની ઘટના માટે ઓપનલી કીધું છે. એ તો જ્યારે મજબૂર થયા, જ્યારે વિરોધ પક્ષોએ આ ના તમામે હોય એમને બેન. મજબૂર કર્યા. ના, તમે પૂછો, જ્યારે અચ્છા, મણિપુરની બોલે તો ઘટના અમે મજબૂર ઘટી કર્યા. ત્યારે રાહુલજી ને પ્રિયંકાજી બંને ત્યાં ગયા હતા. ત્યારે કોંગ્રેસ પાર્ટીના ગોપીબેન તમામ છે, નેતાઓ neutral છે, મણિપુરમાં ગયા હતા. correction. ત્યારે પ્રધાનમંત્રીજીનું કેમ એક ટ્વીટ પણ ના આવ્યું? જે સમયે ઘટના ઘટી ગોપીબેન એ કરશે સમયે એને કેમ એક correct. પણ? અને ભારતીય જનતા પાર્ટીની એલાયન્સ વાળી મણિપુરની સરકારના સીએમ એવું કહે છે નહીં, હું કે આ કોઈ ખોટી પહેલી આવીશ તો ઘટના ગોપીબેન નથી, કહેશે, મને વારંવાર ઉપર આવું મને થતું જાય છે. ખોટ નહીં પડે સ્વીકારવામાં. પણ ભલે પ્રગતિબેન, પ્રધાનમંત્રીજીને આપણે મણિપુર કરતા આજે ગુજરાત ઉપર ચર્ચા કરીએ, હા, કારણ કે પણ રાહુલ એ ગાંધી મુદ્દો ગુજરાતમાં divert છે. કરે છે, અને that's why I'm અને saying. સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે રાહુલ ગાંધીએ તો કહી દીધું કે અમે જીતીશું આ વખતે. જીતશે કઈ રીતે? સંગઠન જોઈએ, કાર્યકર્તા હા. જોઈએ. આ બધા તો ભારતીય જનતા પાર્ટીમાં બેઠા છે. તમારા જ જો કાર્યકર્તા, ભારતીય તમારા જનતા, જ નેતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. ગોપીબેન, જે નેતાઓ ગયા હશે ને એને આજે અફસોસ થતો હશે કે અમારા ગયા પછી તો ભારતીય જનતા પાર્ટીનો ડાઉનફોલ ચાલુ થયો છે. સમજો તમે, જે 300 ને પાર, 400 ને પાર ની વાત કરતા હતા, 300 ને પાર નહીં, 250 ને પાર પણ નથી ગયા. એટલે સમજો તમે, જે ગયા હશે ને આજે અફસોસ કરતા હશે ત્યાં કે અમે અહીંયા ક્યાં આવી ગયા. પણ આજે કોંગ્રેસનો જે કાર્યકર્તા છે, નેતા ભલે ગયા હોય, કાર્યકર્તા અડીખમ છે, કોંગ્રેસ પક્ષની સાથે છે. અને કદાચ એટલે જ આટલું સારું રિઝલ્ટ કોંગ્રેસ પાર્ટીનું આવ્યું છે. ગુજરાતની જ વાત કરીએ તો આપણી બનાસની બેન ગેનીબેન છે, એ બનાસકાંઠામાંથી જીતીને આવ્યા છે, જે કાયમી ચર્ચાનો વિષય. પાટણની બેઠક માનનીય ચંદનજી ઠાકોર બહુ 14 એમના પેલા ખુલતી પેટીઓ 14 એમના નંબર સુધી
એ એક વાર પણ પાછળ નથી ગયા. એ અમારા કાર્યકર્તાઓની અને ચંદનજીની તાકાત છે, અમારા નેતાઓની તાકાત છે. એવી ઘણી બધી બેઠકો છે ગોપીબેન કે જ્યાં ભારતીય જનતા પાર્ટી 2019માં ખૂબ સારી લીડથી જીતી હતી. એ બધી લીડ કપાઈ ગઈ છે. જે 5 લાખને પારની વાત ભારતીય જનતા પાર્ટી કરતી હતી, તો મને નથી દેખાતું ભારતીય જનતા પાર્ટી એમના ભાષણોમાં કહે છે કે અમારી પાસે કાર્યકર્તાઓ છે, અમારી પાસે બૂથ કમિટીઓ તૈયાર છે, અમારી પાસે બૂથ ઉપરના એક પ્રભારીઓ તૈયાર છે. જો એવું જ હોત તો ગુજરાતની અંદર 60% 60 થી 65% વોટિંગ ના થતું હોત ગોપીબેન, તો ગુજરાતનું પૂરેપૂરું વોટિંગ થતું હોત. જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ નારાજ છે, ઘણા બધા એવા સિનિયર લીડરો પણ નારાજ છે, કેમ કે કોંગ્રેસમાંથી ગયેલા, તમે એમણે 5 બાય ઇલેક્શનની વાત કરી રહ્યા હતા શ્રદ્ધાબેન, એ 5 બાય ઇલેક્શનમાંથી કોંગ્રેસમાંથી જે જીતેલા હતા એ ત્યાં ભાજપમાં ગયા અને ભાજપમાં જઈને પણ એ ભાજપના ઉમેદવાર બન્યા, નહીં કે એની સામે જે લડ્યા હતા એમાંથી એકને પણ ઉમેદવાર બનાવવામાં આવ્યા. એટલે કોંગ્રેસના જે વ્યક્તિ હતા એમને જ ત્યાં નેતા બનાવી અને બનાવવામાં આવ્યા. એટલા માટે થઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ નારાજ છે. ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયેલા સંગઠનો નારાજ છે. આ ભારતીય જનતા, મને આ રિઝલ્ટ આવ્યું ને ગોપીબેન, પછી ભારતીય જનતા પાર્ટીના ઘણા લોકોએ પણ મને એવું કીધું કે આ રિઝલ્ટની જરૂર હતી. મોદીને અને શાહને આ ફટકો પડવાની જરૂર હતી કે એમના કાર્યકર્તાનું સન્માન નહીં કરે તો આવું રિઝલ્ટ મળશે. તો આ એ લોકોની નારાજગી છે. મેં રાહુલજી આજે કહ્યું એમ કે એના કાર્યકર્તા નારાજ થઈને બોલી નથી શકતા, સહન કરીએ જાય છે અને છેલ્લે વોટિંગ કરવા નથી પહોંચતા. અને કોંગ્રેસના કાર્યકર્તાઓને નાની એવી નારાજગી હોય તો ઓફિસમાં જઈને વટથી કહી શકે એમ છે કે મને આ નારાજગી છે, તો એનું સોલ્યુશન લઈ આવો. પ્રગતિબેન આ વાત સાચી છે? એટલા માટે અમે વિશ્વાસ શ્રદ્ધાબેન આ વાત સાચી છે જે પ્રગતિબેન કહી રહ્યા મને છે? છે ને શ્રદ્ધાબેન સ્માઇલ આપી રહ્યા હતા. શ્રદ્ધાબેન ક્યાંક ને ક્યાંક તો સહમત છે, પણ એને પાર્ટી પ્રોટોકોલમાં આવતું હશે નહીં. કે કહું છું, મને એવું નથી જોવું. હું તમને શું કહું છું ગોપીબેન, કે મને એક વસ્તુ એ છે કે જો કોંગ્રેસ આ ડાયલેમામાં એટલે કે મીન્સ અવઢવમાં હજુ રહેવા માંગે છે, તો મારા માટે તો એઝ અ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે બહુ જ સારું છે કે તમે આ અવઢવમાં રહો, તમે હજુ પણ પ્રજાની ના પારખી શકો, એ તમે અવઢવમાં રહો. અમે ચોક્કસ માનીએ છીએ કે જે પ્રમાણે અમારું 2000 અમે લોકોએ સારું પ્રદર્શન 2014, 2019 અને 2024નું પ્રદર્શન જોવા જાઉં ને, તો મારી દ્રષ્ટિએ વિચારધારાની અમારી જીત થઈ છે. હવે હું તમને કહું કઈ રીતે થઈ છે. આઈ હેવ નેવર એક્સપેક્ટેડલી કેરળમાં જે ડાબેરી વિચારધારા જ્યાં એવી પ્રચંડ છે, ત્યાં અમારા એક મેમ્બર ઓફ પાર્લામેન્ટ આવશે. તો મારા માટે તો કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી કાશ્મીરની અંદરનું જે રિઝલ્ટ છે 370-35 હટાવ્યા પછી 5 રાજ્યોની અંદર એનડીએની સરકાર, ઓડિશાની અંદર ભગવાન જગન્નાથનો આશીર્વાદ મળી ગયો છે, કેરળની અંદર અમારો મેમ્બર ઓફ પાર્લામેન્ટ આવ્યો છે. જે વિચારધારાની લડાઈ હતી કાશ્મીરથી લઈને કેરળ સુધી પહોંચી ગઈ છે ને એમાં અમે જીત્યા છીએ, તો એ અમારા માટે છે. બીજી વસ્તુ કે જ્યાં અમે સીટ લોસ કરી છે ત્યાં હું ફરીથી શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીને અગેન કોટ કરું છું, ભારતીય જનતા પાર્ટી કા કાર્યકર્તા યા જીતતા હૈ યા સીખતા હૈ, वो हारता नहीं है. અમારું પ્રદર્શન જ્યાં વીક થયું છે ત્યાં અમારે શીખવાની જરૂર છે. એનું આત્મમંથન ચિંતન ગઈકાલની બી પ્રદેશની જે કારોબારી છે એમાં થયું છે અને એ થતું રહેશે. અમને કોઈ એવો ઘમંડ નથી. જ્યાં અમે વીક છે, અમારા સીઆર પાટીલ જે કહ્યું છે કે એક સીટ ગઈ છે એનું દુઃખ છે, અમે એક્સેપ્ટ કર્યું છે, પણ અમારી આજે પણ 2014, 2019 અને 2024 ની અંદર કોંગ્રેસની બધી સીટોનો સરવાળો કરી લો તો બી 240 હતી. ઇવન 1996 થી હું ડેટા જોઈ રહી હતી કોંગ્રેસના, તો 1996 થી લઈને 2024 ની અંદર કોઈ મેજોરિટીનો આમની પાસે આંકડો નથી, છતાં બી ખુશ છે. તો મારા માટે બીજેપીના કાર્ય તરીકે આ બહુ સારું છે કે આ પૈસે અવઢવ અને ડાયલેમામાં રહો, કારણ કે તમે રહો અને અમે અમારું જે કામ છે સતત કરતા રહીશું. મને જનતા તમે કેમ શ્રદ્ધાબેન હમણાં કેમ અટલજીને યાદ કરી? અમારી વાત સાંભળો. 99 ઉપર તમે ખુશ થઈ શકો છો તો આઈ એમ હેપી એન્ડ આઈ કોંગ્રેચ્યુલેટ યુ. આઈ રિયલી કોંગ્રેચ્યુલેટ ફ્રોમ બોટમ ઓફ માય હાર્ટ. 99 ઉપર જો તમે ખુશ થઈ શકતા તો રિયલી કોંગ્રેચ્યુલેશન ફ્રોમ બોટમ ઓફ માય હાર્ટ. 543 શ્રદ્ધાબેન જૂની કહેવાતી પાર્ટી જો શ્રદ્ધાબેન હમણાં તમે તો રિયલી કોંગ્રેચ્યુલેશન ટુ યુ, ઓપનલી કોંગ્રેચ્યુલેશન ટુ યુ. તમે જે તમારે મેણા ટોણા મારવા હોય મારી શકો છો, કારણ કે તમારા મેણા ટોણા પણ અમે તો જીત્યા છીએ, પણ હજુ પણ અમને મજબૂત થવા માટે સક્ષમ અને હજુ મજબૂત બનાવશે. તો યુ કેન ડુ ઇટ. ગોપીબેન હમણાં શ્રદ્ધાબેન જે અટલ બિહારી વાજપેયીજીને યાદ કર્યા ને, હું કહું છું કે ભારતીય જનતા પાર્ટીના જે મૂળ કાર્યકર્તા છે ને
એ લોકો ખુદ એવું વિચારી રહ્યા છે કે અમને ફરીથી અટલજી વાળી ભાજપા જોઈએ છે, નહીં કે મોદીની શાહ વાળી તાના શાહ વાળી ભાજપ જોઈએ છે. એ ભાજપના કાર્યકર્તાઓ સ્વીકાર જે જૂના છે એ લોકોની વાત કરું. અને રહી વાત અમારી 99 બેઠકોની, ગોપીબેન, તો જે લોકો, મને આજે ખુશી થાય છે કે અમને કોંગ્રેચ્યુલેટ શ્રદ્ધાબેન કરી રહ્યા છે, કેમ કે જે ભારતીય જનતા પાર્ટી 2014 થી એવું કહેતી હતી કે કોંગ્રેસ મુક્ત ભારત કરી દેવું છે, એ ભાજપ આખું કોંગ્રેસ યુક્ત થઈ ગયું હોય. તમે ગુજરાત જુઓ, મહારાષ્ટ્ર જુઓ, રાજસ્થાન જુઓ, મોસ્ટલી સ્ટેટમાં કોંગ્રેસ યુક્ત નેતાઓને લઈ અને ભાજપ આજે મજબૂત બનવાની કોશિશ કરી રહી છે. તો જે આજે અમને કોંગ્રેચ્યુલેટ કરી રહ્યા છે, તો અમને ગર્વ છે કે આવતીકાલે કદાચ અમારા માનનીય રાહુલ ગાંધીજી પ્રધાનમંત્રી બનશે તો શ્રદ્ધાબેન અહીંયાથી જ મને કોંગ્રેચ્યુલેટ કરશે કે કોંગ્રેચ્યુલેશન પ્રગતિબેન, કે કોંગ્રેસ જે મુક્તની અમે વાત કરતા હતા એને છોડીને આજે કોંગ્રેસ યુક્ત પ્રજા થઈ ગઈ છે અને કોંગ્રેસને મત આપી રહી છે. ચાલો પ્રગતિબેન અને શ્રદ્ધાબેન, આપ બંને મારી સાથે જોડાયા તેના માટે આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. જોઈશું કે હવે શું થાય છે, કારણ કે અત્યારે તો પહેલા ગુજરાતમાં પંચાયતના ચૂંટણીઓ આવવાની છે, એટલે પંચાયતમાં કોણ બાજી મારે છે એ સૌથી મહત્વનું રહેશે. પછી કારણ કે ગુજરાતમાં તો હવે 27માં ચૂંટણી આવશે, એટલે સમય ઘણો છે કોંગ્રેસ પાસે. જો કોંગ્રેસ એનો સદુપયોગ કરે તો, અને ભારતીય જનતા પાર્ટી પાસે ટાઈમ ઘણો છે. જો એ ટાઈમમાં જે ખરાબ થયું છે એનો પેચઅપ કરી લે અને એક ફરીથી એ જ સંગઠનના રસ્તે આગળ નીકળે. આ બંને જોડાય તેના માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેન.